તો દાહોદ જિલ્લાની 1 જિલ્લા પંચાયત સીટ અને 6 તાલુકા પંચાયત સીટ માટે મતદાન દેવગઢ બારિયા નગરપાલિકા ચૂંટણીને લઈને લોકોમાં ઉત્સાહ છે। દેવગઢ બારિયામાં મતદાન મથક પર મતદારોની ભારે ભીડ જોવા મળી રહી છે। દેવગઢ બારિયામાં 6 વોર્ડમાં 24 બેઠક માટે 80 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે અને ઉમેદવારો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। દાહોદ જિલ્લાની 2 નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા થઈ રહી છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 6 કોલેજ ખાતે જે મતદાન કેન્દ્ર છે ત્યાં આવી છે। ત્યારે અહીંયા આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે મતદારોમાં પણ એક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલ જે દેવગઢ બારિયાના 6 વોર્ડના 24 બેઠક માટે 80 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે ત્યારે મતદારોમાં પણ ભારે ઉત્સાહ છે। 2 વર્ષથી નગરપાલિકામાં વહીવટદારનું શાસન હતું અને 2 વર્ષ બાદ હવે જે નગરપાલિકામાં પ્રમુખ અને સભ્ય મળવા જઈ રહ્યા છે। ઉમેદવારો પણ છે, ઉમેદવાર સાથે પણ વાત કરીશું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ સાથે વાતચીત કરીશું। કઈ પ્રકારનો અત્યારે ચૂંટણીનો માહોલ છે? અત્યારનો ચૂંટણીનો માહોલ ખૂબ સરસ છે, બિલકુલ શાંતિપ્રિય માહોલ છે અને આશા છે કે આવી રીતે શાંતિથી મતદાન સંપૂર્ણ થશે। આપે મતદાન કર્યું, આપે જીતની આશા કરી? પૂરેપૂરી જીતની આશા છે અને પૂરેપૂરો વિશ્વાસ છે। મને પૂરેપૂરો વિશ્વાસ છે ચૂંટણીનો માહોલ શાંતિપ્રિય છે, શાંતિપૂર્ણ રીતે સંપૂર્ણ થાય એવી અમે આશા રાખીએ છીએ। બિલકુલ કહી શકાય કે દેવગઢ બારિયા નગરપાલિકામાં સારા વહીવટદાર, સારા પ્રમુખ અને સારા સભ્ય મળે તેવું લોકો આશા રાખી રહ્યા છે, ઉમેદવારો પણ આશા રાખી રહ્યા છે અને સાથે સાથે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। તો આજે સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણી જિલ્લા પંચાયતની સુબીર તાલુકાની કડમાલ બેઠક પર મતદાન। કડમાલ બેઠક પર ત્રિકોણીયો જંગ। ભાજપમાંથી લતાબેન લોતિયા, કોંગ્રેસથી એલિશા ચૌધરી તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે ગીતાબેન ઝામર। કડમાલ બેઠક પર કુલ 14,257 મતદારો। આ મતદાન મથક માટે 153 જેટલા મતદાન માટે કર્મચારીની નિમણૂક કરાઈ છે। મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। મહત્વનું છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે મતદાન થઈ રહ્યું છે। ત્રિકોણીયો જંગ અહીં જામ્યો છે। કડમાલ બેઠક પર કુલ 14,257 જેટલા મતદારો, કુલ 22 મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે। તો તડકાના કારણે ધીમી પડી મતદાનની ગતિ। શરૂઆતના કલાકોમાં થયું છે જોરદાર મતદાન। સરેરાશ મતદાન 44% પાર પહોંચ્યું છે। જૂનાગઢ મનપામાં 33% જેટલું મતદાન નોંધાયું છે। 68 નગરપાલિકામાં 44% જેટલું મતદાન થયું છે। 3 તાલુકા પંચાયતમાં 48% મતદાન। હવે ફરી મતદાન ગતિ પકડવાની શક્યતા। તો 3 તાલુકા પંચાયત માટે જે પ્રકારથી મતદાન થઈ રહ્યું છે, પરંતુ તડકાને કારણે થોડી જે ગતિ છે તે ધીમી પડી રહી છે। લોકોમાં અત્યારે કહી શકાય કે ગરમીના કારણે લોકો ઓછું મતદાન હાલ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે તમામ મતદાન મથકો પર તમામ તૈયારીઓની સાથે 68 જેટલી નગરપાલિકામાં અત્યારે 44% જેટલું મતદાન થયું છે, પરંતુ તડકાના કારણે ધીમી પડી છે મતદાનની ગતિ। શરૂઆતના કલાકોમાં જોરદાર મતદાન થયું હતું અને હવે થોડીક ધીમી ગતિ પડી ગઈ છે। સરેરાશ મતદાન અત્યાર સુધી 44%ને પાર પહોંચ્યું છે। જૂનાગઢ મનપામાં 33% જેટલું મતદાન અત્યાર સુધી નોંધાયું છે। અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી ચાંદખેડામાં અકસ્માતની ઘટના સામે આવી છે। પોલીસ લખેલી કારે ટેમ્પો રિક્ષાને ટક્કર મારી। 14 વર્ષનું બાળક ગંભીર રીતે ઘાયલ। પોલીસ લખેલી કારે અકસ્માત સર્જ્યો હતો। સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે પોલીસ કર્મચારી। કારમાં દારૂ હોવાનો સ્થાનિકોનો આરોપ છે। તો પોલીસ લખેલી કારે અકસ્માત સર્જ્યો, સાથે જ કારમાં દારૂ હતું તેવું પણ ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે। પોલીસ કર્મચારી સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે। તો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। કારમાં દારૂ હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ચાંદખેડામાં અકસ્માતની આ સમગ્ર ઘટના બનવા પામી છે, જેમાં પોલીસ લખેલી કારે ટેમ્પો રિક્ષાને ટક્કર મારી હતી, જે બાદ લોકોનું ટોળું છે તે એકઠું થયું। 14 વર્ષનું બાળક છે તે ગંભીર રીતે ઘાયલ થયું હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે। તો પોલીસ લખેલી કાર અકસ્માત સર્જ્યો છે। કારની અંદર દારૂ હોવાની વાત પણ કહેવામાં આવી રહી છે સ્થાનિકો દ્વારા। સીઆઈડી ક્રાઇમમાં પોલીસ કર્મચારી ફરજ બજાવે છે। નવીન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। નવીન, શું વધુ અપડેટ આ સમગ્ર મામલે? લુબના સ્નેહ પ્લાઝા 4 રસ્તા જે છે ચાંદખેડા વિસ્તારમાં આવેલું છે, ત્યાં એક પોલીસ લખેલી કાર જેમાં પોલીસનો લોગો છે તેને ટક્કર મારતા એક બાળકને ગંભીર રીતે ઈજા પહોંચી છે, જેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, પરંતુ સમાચાર આવી રહ્યા છે કે બાળકનું મોત થઈ ગયું છે। હાલ આધિકારિક પુષ્ટિ નથી, પરંતુ બાળકનું મોત હોવાના સમાચાર મળી રહ્યા છે। આજે પોલીસ કર્મી છે જે સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે અને સ્થાનિકોનો આરોપ છે કે ગાડીમાં દારૂની બોટલ પણ મળી આવી છે, ત્યારે તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।
પરંતુ ગઈકાલે પણ આ પ્રકારની ઘટના બની હતી. આજે ફરી આ ઘટના બનતા અનેક સવાલો જે છે લોકોના ઉભા થઈ રહ્યા છે. બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. પાવાગઢ આવ્યા, મહાકાળી માતાજીના દર્શન કર્યા, ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા કે નહીં? રસ્તો લાંબો છે, લગભગ 1.5 થી 2 કિલોમીટરનો આ રસ્તો છે અને આ રીતે જ પગપાળા આ રસ્તો પસાર કરવાનો છે. એવું કહેવાય છે કે અહીંયા આગળ જ બધા ખૂબ લોકોને મારી નાખવામાં આવ્યા. જુઓ, પહાડ પર આદિ શક્તિનો અંશ. આજે રાત્રે 7:54 ગ્રાઉન્ડ રિપોર્ટ. અમદાવાદ શહેરમાં મીઠાખડી જૈન દેરાસર પાસે અકસ્માત. સ્કોડા કાર ચાલકે 3 થી 4 વાહન ચાલકોને અડફેટે લીધા. અકસ્માતમાં 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત, એકની હાલત ગંભીર. કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું. સુરતમાં બાઇક પર સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો વાયરલ. પોલીસની કડક કાર્યવાહી છતાં નથી સુધરતા સ્ટન્ટબાજ. રીલ બનાવવાના ચક્કરમાં જીવ જોખમમાં મૂકનાર યુવાનો બન્યા બેફામ. રાજસ્થાનના બગરૂમાં બેકાબુ કારે સર્જ્યો અકસ્માત. સદનસીબે રોડ પર ઉભેલ યુવતી અને રાહદારીનો થયો બચાવ. નશેડી કાર ચાલકે રોડ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સ્થાનિક ચૂંટણીમાં હવે વિદેશી દારૂની એન્ટ્રી. પંચમહાલની હાલોલ પાલિકાની ચૂંટણીમાં દારૂની એન્ટ્રી. વોર્ડ નંબર 1માં કાર પાછળથી દારૂની બોટલો મળ્યાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મતદારોને રીઝવવા દારૂ લેવાયો હોવાનો આક્ષેપ. વોર્ડ 1ના અપક્ષ ઉમેદવાર એક વ્યક્તિ સાથે દારૂ અંગે આક્ષેપ કરતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. જિલ્લામાં 2 તાલુકા પંચાયત અને 1 નગરપાલિકા માટે મતદાન ચાલી રહ્યું છે. વૃદ્ધો અને દિવ્યાંગોને મતદાન કરવા માટે પોલીસ પણ પૂરતી મદદ કરી રહી છે. જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ચાંપતી નજર રાખી રહ્યા છે. તમામ જગ્યાએ પૂરતી પોલીસ બંદોબસ્ત, ક્વિક રિસ્પોન્સ ટીમ, એલસીબી, એસઓજી અને સિનિયર અધિકારીઓ તમામ ફિલ્ડમાં છે. ચૂંટણી શાંતિપૂર્વક અત્યારે ચાલુ રહી છે અને એના યોગ્ય સમય મતદાન પૂરું થયું. તો દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે 3 નગરપાલિકા તેમજ 2 તાલુકા પંચાયતની બેઠક પર મતદાન થઈ રહ્યું છે. દ્વારકા, ભાણવડ તેમજ સલાયા પાલિકા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ એલર્ટ છે. સલાયામાં ડ્રોન દ્વારા પોલીસ બાજ નજર રાખી રહી છે. સલાયામાં 13 જેટલા સંવેદનશીલ બૂથ પર પોલીસ ડ્રોનથી સતત મોનિટરિંગ કરી રહી છે. 350 જેટલા પોલીસ જવાનો મતદાન મથક પર તૈનાત કરવામાં આવ્યા છે. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ વધુમાં વધુ મતદાન કરવા માટે મતદારોને અપીલ કરી છે કે આપણે લોકશાહીના આ પર્વમાં આપણે મળેલા અધિકારો, આપણો કિંમતી અને પવિત્ર મત છે, એનું મતદાન કરવાનું છે. દાન કરી અને આપણે આપણા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જે છે એમાં યોગ્ય પ્રતિનિધિઓને ચૂંટવા માટે આપણે જો નિષ્ક્રિય રહીએ તો ક્યાંક ને ક્યાંક પરિણામો ઉપર અસર આવતી હોય છે. એટલે દરેક મતદારો પોતાનું મતદાન, પોતાના સગા સંબંધીઓનું, આડોશી પડોશી બધાનું મતદાન કરાવે એવી મારી નમ્ર અપીલ છે. પોલિંગ બૂથ ઉપર પોલીસની બંદોબસ્ત છે. સાથે સાથે દરેક જગ્યાએ ડીવાયએસપીનો એક સુપરવિઝન છે અને જે રિઝર્વમાં અમારી ટીમો છે, ક્યુઆરટી ટીમો છે, એલસીબી, એસઓજી છે, એના પણ બંદોબસ્ત ચાલુ છે. બધા મળીને આજરોજ આશરે 350 જેવા પોલીસ કર્મચારીઓ અને બીજા હોમગાર્ડના આજે બંદોબસ્ત ચાલુ છે અને હાલ અત્યારે શાંતિ છે. અન્ય સમાચાર પાટણથી. સિદ્ધપુર નગરપાલિકાની પેટા ચૂંટણીનું મતદાન. વોર્ડ નંબર 7માં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કર્યું છે મતદાન. પંચાયત રેસ્ટ હાઉસ મતદાન મથકે પરિવાર સાથે મતદાન કર્યું. કેબિનેટ મંત્રીએ અન્ય મતદારોને લોકશાહી પર્વમાં સહભાગી બનીને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે. તો ખેડા મહેમદાબાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન. નશામાં ધૂત પ્રિસાઇડિંગ ઓફિસર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વોર્ડ 5ના મતદાન મથક 3ની આ ઘટના છે. વિરેન્દ્રસિંહ બારિયા નામનો ઓફિસર પીધેલી હાલતમાં હતો. પ્રિસાઇડિંગ ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનીશ શિક્ષક કલેક્ટર દ્વારા ત્વરિત પ્રિસાઇડિંગ ઓફિસરને હટાવી દેવામાં આવ્યો હતો. મહત્વનું છે કે નશામાં ધૂત પ્રિસાઇડિંગ ઓફિસર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે પ્રોહિબિશનનો ગુનો પણ નોંધ્યો છે. તો ગંભીર આક્ષેપ. વિરેન્દ્રસિંહ બારિયા પીધેલી હાલતમાં હતો તેવો ગંભીર આક્ષેપ લાગ્યો છે. ઓફિસર ખેડા જિલ્લાની એક શાળામાં મદદનીશ શિક્ષક. વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંસદ ધવલ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત ગસારાએ વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી. વધુમાં વધુ મતદાન થાય તે માટે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો. ઘરથી મતદાન મથક સુધી મતદારોને પહોંચાડવા ભાજપના અગ્રણીઓએ આહવાન કર્યું. સાંસદ તેમજ જિલ્લા પ્રમુખે ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનું વાતાવરણ જે કાર્યકર્તાઓએ ડોર ટુ ડોર જઈને કાર્યકર્તાઓએ મતદારોને સમજાવીને મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે જે તનતોડ મહેનત કરી છે એનાથી વલસાડની 44માંથી 44 સીટ, ધરમપુરની 24માંથી 24, પારડીની 28માંથી 28 સીટ જીતશે અને 3 નગરપાલિકાઓની પેટા ચૂંટણી પણ જીતશે અને સમગ્ર જિલ્લાની અંદર ભગવો લહેરાશે એવો આશાવાદ વ્યક્ત કરીએ છીએ. જે નરેન્દ્ર મોદી સાહેબનું જે માટે જે વિશ્વાસ છે એના થકી અમે વલસાડમાં 44માંથી 40+ ઓછામાં ઓછી આવશે. એ રીતે પારડીમાં પણ 28માંથી 28 અને અમારા ધરમપુરમાં 24માંથી 24 સીટ આવશે. અને અમે સાથે લોકો સાથે મળીને અમારી જનચૂંટાયેલી પ્રતિનિધિને જે અમારી ટ્રિપલ એન્જિનની સરકાર છે, અમારી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, નગરપાલિકા સાથે મળીને આપણે વલસાડ, પારડી અને ધરમપુરનો ઉત્તર પ્રગતિ થાય એવું કામ અમે બધા સાથે મળીને કરવાના છે. તો રાણાવાવ તથા કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન સવારે 7 થી બપોરે 3 વાગ્યા સુધી થયું મતદાન. રાણાવાવ નગરપાલિકામાં 39.2% મતદાન થયું છે. કુતિયાણા નગરપાલિકામાં 48.99% મતદાન નોંધાયું છે. તો મહત્વનું છે કે 18મી ફેબ્રુઆરીએ સ્થાનિક ચૂંટણીનું પરિણામ છે તે સામે આવશે અને અત્યારે મતદાન થઈ રહ્યું છે. લોકોમાં ઉત્સાહ. બપોર 3 વાગ્યા સુધીમાં થયેલ મતદાનના આંકડા પણ સામે આવ્યા છે. તો રાણાવાવ નગરપાલિકામાં 39.2% મતદાન અત્યાર સુધી થઈ ચૂક્યું છે. કુતિયાણા નગરપાલિકામાં 48.99% મતદાન નોંધાયું છે. તો રાણાવાવ તથા કુતિયાણા નગરપાલિકામાં મતદાન બપોરે 3 વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવી રહ્યા છે. રાણાવાવ નગરપાલિકામાં 39.2% મતદાન અત્યાર સુધી થયું છે. ચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહ. મહીસાગર, લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર નગરપાલિકા મતદાન. લુણાવાડા નગરપાલિકા ભર બપોરે નીરસ મતદાન અહીં જોવા મળી રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં 3 નગરપાલિકાનું 34 થી 35% મતદાન નોંધાયું. મહીસાગર જિલ્લામાં નગરપાલિકા ચૂંટણીનું આજે મતદાન દિવસ છે. ભર બપોરે આજે 3 વાગ્યા છે ત્યારે 33 થી 35% જેટલું મતદાન અત્યારે નોંધાયું છે. દ્રશ્યો બતાવી રહ્યો છું કે અત્યારે 3 વાગવાના સુમારે અત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે લુણાવાડાના આદર્શ સ્કૂલની અંદર કે જ્યાં વોર્ડ નંબર 7નું નગરપાલિકાનું જે મતદાન છે તે ચાલી રહ્યું છે. અહીંયા નીરસ મતદાન અહીંયા જોવા મળી રહ્યું છે. એકલ દુક્કલ લોકો અહીંયા મત અધિકારનો ઉપયોગ કરવા અહીંયા આવી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે માત્ર એકલ દુક્કલ વહેલી સવારથી અહીંયા ટોળા જામ્યા હતા, પરંતુ અત્યારે ભર બપોરના સમયગાળો વીતવાયો છે, જેને કરીને અત્યારે એકલ દુક્કલ જે લોકો છે તે મત અધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં 3 નગરપાલિકા કહી શકાય. લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર નગરપાલિકાની અંદર 33 થી 35% જેટલું મતદાન સરેરાશ અત્યારે નોંધાવા પામ્યું છે. ત્યારે હવે સાંજ સુધીમાં કેટલું મતદાન નોંધાય છે તે જોવું રહ્યું. નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.